હેલો એવરીવન। તો લાસ્ટ આપણે છેલ્લે 27 નંબરનો MCQ છે ત્યાં આપણે પૂરું કરેલું। તો હવે પછીના જેટલા MCQ છે એ ફક્ત બે સૂત્ર જે આપણે આ ચેપ્ટરના મહત્ત્વના સૂત્ર કહેવા હોય તો કહી શકાય કે ઉર્જાના, કે E બરાબર h𝜇 અને E બરાબર hc/λ, બરાબર છે। તો આ બે જ સૂત્રો ઉપરથી હવે પછીના MCQ છે એ આપણે જે છે એ સમજી અને આન્સર આપવાના છે, ગણતરી નથી। અને તમને જો આ ચેપ્ટરના MCQની વાત કરીએ તો દર વખતે લગભગ 1 કે 2 MCQ JEEની અંદર વાત કરીએ કે નીટની અંદર આ ચેપ્ટરના MCQ હોય છે, એટલે આ ચેપ્ટરની અંદર MCQ વેટેજ પ્રમાણે પણ વધારે પૂછાય છે। અને આપણે એવી ગણતરીની અંદર રહેવાનું કે મેક્સિમમ કે ઓછામાં ઓછી જે ગણતરી આવતી હોય એવા જ MCQ તો આપણને વધારે પૂછાય। એટલે ખાસ આપણે જોઈએ તો આ જેટલા સૂત્ર આપણે ભણ્યા છીએ એટલા સૂત્રની અંદર આપણે કયા સૂત્રનો ઉપયોગ કયા પ્રશ્નની અંદર કરવો અને કેવી રીતે સમજી અને એનો આન્સર આપવો એ આપણે જોવાનું છે। તો હવે આપણે જોવું છે તો 28 નંબરનો પ્રશ્ન કે જેની અંદર પિન 28 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર આપણે વાત કરીએ તો કંઈક રકમ તમને જે આપી છે, તમે બધા પોતાને આપેલી બુક છે એ જોડે રાખજો, હિન્ટ છે એની જરૂર છે, એમાં જોઈ લેશું કે હું અહીંયા લખાવું છું કે હિન્ટ તમને અથવા અમુક જે છે આપણે સમજવાના છે તો એ સમજી અને આપણે આગળ વધશું। તો જો ખાસ કરીને આ રકમ સમજવાની છે, આવા ઢગલાબંધ પ્રશ્ન છે પણ એમાંથી આપણે 2 કે 3 સિલેક્ટ કરીને તમને બુકમાં આપેલા છે, બરાબર। એટલે પ્રશ્ન આવો કંઈક છે કે એક ધાતુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા x તરંગ લંબાઈ ધરાવતા વિકિરણની જરૂર પડે છે। ને જો આપણે જ્યારે ગતિ ઉર્જાવાળું એટલે કે ફોટો ઇલેક્ટ્રિક અસર સમજ્યા ત્યારે મેં તમને કીધેલું કે કોઈ પણ ઇલેક્ટ્રોન છે એને ઉત્સર્જિત થવું હોય ત્યારે અમુક કંઈક ચોક્કસ ઓછામાં ઓછી ઉર્જા છે ને એની જરૂર પડે, અને એટલી ઉર્જા મળે તો જ ઇલેક્ટ્રોન છે એ સપાટી ઉપરથી મુક્ત થાય, બરાબર છે। એની કરતાં ઓછી ઉર્જા હોય તો ઇલેક્ટ્રોન છે એ ધાતુની સપાટી ઉપરથી મુક્ત થતો નથી। તો જો રકમના પહેલા સેન્ટેન્સમાં આપણને એવું કીધું છે કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે x તરંગ લંબાઈ, x છે એ શું છે હાલ તરંગ લંબાઈ છે, તો x તરંગ લંબાઈ છે એટલા વિકિરણની જરૂર પડે છે। તો એના ઉપરથી આપણે એવું કહી દઈએ કે પહેલાં માટે લખીએ E1, બરાબર છે, અને આ E1 જેટલી ઉર્જા આપો ત્યારે ઇલેક્ટ્રોન શું થાય છે તો કે મુક્ત થાય છે। તો આ E1 જેટલી ઉર્જા આપો એટલે ઇલેક્ટ્રોન છે એ શું થવાનો છે, મુક્ત થવાનો છે। તો જુઓ એના માટેની તરંગ લંબાઈ x છે, તો આપણે E1 બરાબર hc/x આવું લખી શકીએ, બરાબર છે। તો હવે જોઈએ કે આગળ આપણને શું આપેલું છે એ જોઈએ। તો આગળ એવું કીધું છે કે ધાતુ પર લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતા વિકિરણને આપાત કરવામાં આવતા ઇલેક્ટ્રોન મુક્ત થતો ના હોય। તો જો તમે hc/x આટલી અંદર કિંમત મૂકો અને તમને જે આન્સર મળે એટલે કે જે ઉર્જા મળે છે એટલી ઉર્જા ઇલેક્ટ્રોન મુક્ત થાય છે। હવે તમે એને બીજી તરંગ લંબાઈ આપો છો જે લેમ્બડા છે ત્યારે ઇલેક્ટ્રોન છે મુક્ત થતો નથી। તો એના માટે આપણે એવું કહીએ કે ભાઈ E2 બરાબર શું લખી શકાય તો કે hc/λ। તો ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થતો નથી। આનો મતલબ શું થયો કે E1ની ઉર્જા E2 કરતાં કેવી છે, વધારે। રીઝન શું, કારણ કે જો E2નું મૂલ્ય E1 કરતાં વધુ હોય તો ઇલેક્ટ્રોન મુક્ત થવો જોઈએ, પણ આમાં ઇલેક્ટ્રોન મુક્ત થતો નથી। એનો મતલબ કે E1 જેટલી ઓછામાં ઓછી જોઈએ છે, બરાબર, અને આટલી ઉર્જા આપો છો તો ઇલેક્ટ્રોન મુક્ત નથી થતો, મતલબ એની ઉર્જા E1 કરતાં કેવી છે, ઓછી છે। તો જુઓ આના ઉપરથી આપણે આવો સંબંધ લખી શકીએ કે E2નું મૂલ્ય E1 છે એની કરતાં કેવું છે, ઓછું છે, એટલે કે E1નું મૂલ્ય વધારે છે। ચાલો E2 માટે તરંગ લંબાઈ શું હતી, લેમ્બડા, E1 માટે તરંગ લંબાઈ શું હતી, x।
બરાબર। તો જો આ સૂત્રની અંદર વાત કરીએ તો જેમ તરંગ લંબાઈ ઓછી એમ ઉર્જા કેવી વધારે, જેમ ઉર્જા છે એ વધુ એમ તરંગ લંબાઈ ઓછી, આ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય। તો જો હાલ E1ની ઉર્જા વધુ છે, મતલબ એની જે તરંગ લંબાઈ છે એનો જે લેમ્બડા છે એનું મૂલ્ય કેવું હોય? ઓછું। એનો મતલબ કે લેમ્બડા છે એની કરતાં એક્સ છે એ કેવો હોય? નાનો હોય। તો જો આપણો આન્સર કયો થાય તો કે જેની અંદર લેમ્બડા છે એ મોટો અને એક્સ છે એ નાનો, એટલે આપણી પાસે ઓપ્શનની અંદર એ ઓપ્શન છે એ આપણો આન્સર થશે। તો જો આમાં બીજું કાંઈ નથી, જે સૂત્ર આપણે ભણી ગયા છીએ એનો જ ઉપયોગ કરવાનો છે, એટલે કે આપણે એની અંદર આપણું મગજ વાપરી અને પ્રશ્નનો આન્સર દેવાનો છે, બરાબર। તો હવે આપણે આગળ વધીએ આવનારા બીજા પ્રશ્ન તરફ। 29 નંબરનો પ્રશ્ન, તો ખાસ ધ્યાન રાખીશું એમાં કે એક ધાતુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા એક્સ આવૃત્તિ ધરાવતા વિકિરણની જરૂર પડે છે, બરાબર। જો સમજો, અત્યાર સુધી આપણે વાત કરતા હતા ને એ તરંગ લંબાઈની હતી, હવે વાત આવી ગઈ કોની? આવૃત્તિની। તો 29 નંબરનો પ્રશ્ન, ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે એક્સ જેટલી આવૃત્તિ, જેને આપણે E1 કહી દઈએ, ચાલો આવૃત્તિ અને ઉર્જા વચ્ચેનો સંબંધ કેટલો? તો કે E બરાબર h મ્યુ। ચાલો મ્યુ એટલે શું? આવૃત્તિ, જે આપણને શું આપેલી છે હાલ? એક્સ આવૃત્તિ આપેલી છે। તો જો તમે Hx જેટલી ઉર્જા આપશો ત્યારે ઇલેક્ટ્રોન શું થાય છે? તો કે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે, એટલે આટલી ઉર્જાએ ઇલેક્ટ્રોન છે એ શું થાય છે? મુક્ત થાય છે। તો હવે પ્રશ્ન આગળ વધારીએ તો શું આપ્યું છે? તો કે ધાતુ પર મ્યુ આવૃત્તિ ધરાવતા વિકિરણને આપાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોન મુક્ત થતો ના હોય તો કયો વિકલ્પ યોગ્ય છે? આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે। ચાલો તો બીજા નંબરની આવૃત્તિ જે આપણે આપીએ છીએ એટલે કે E2 જેટલી આવૃત્તિ, E2 જેટલી ઉર્જા એટલે કે h મ્યુ જેટલી આવૃત્તિ, ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત થતો નથી, મતલબ કે તમે E1 કરતાં ઓછી ઉર્જા છે એ આપો છો, કોને? ધાતુને। મતલબ એના ઉપરથી શું થયું? તો કે E1નું મૂલ્ય E2ના મૂલ્ય કરતાં વધારે છે। હવે જો આ બંનેની અંદર જોવા જઈએ તો તરંગ લંબાઈ અને ઉર્જા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હતા, જ્યારે અહીંયા આવૃત્તિ અને ઉર્જા એકબીજાના સમપ્રમાણમાં છે। તો E1 માટે આવૃત્તિ કેટલી છે? x, E2 માટે આવૃત્તિ કેટલી છે? મ્યુ। તો જેની ઉર્જા વધુ એની આવૃત્તિ વધુ, જેની ઉર્જા ઓછી એની આવૃત્તિ પણ ઓછી। એનો મતલબ કે E1 ઉર્જા વધુ છે તો એની આવૃત્તિ પણ કેવી થાય? વધારે। મતલબ 4 ઓપ્શનમાંથી આપણે એવો સંબંધ છે એ ગોતવાનો છે જેમાં આવૃત્તિ x છે એનું મૂલ્ય વધે। તો જો આપણને બી ઓપ્શન આપેલો છે કે મ્યુ લેસ દેન એક્સ, તો જો બંનેનો મિનિંગ એક જ થાય। તો જો જેની અંદર તમે જોવા જાઓ તો એક્સનું મૂલ્ય વધુ, આ પ્રમાણે જુઓ તો પણ એક્સનું મૂલ્ય વધુ, બરાબર છે। તો જો આ પ્રશ્નની અંદર ફક્ત આપણે આ બે સૂત્ર છે એનો ઉપયોગ કરીને આગળ વધી શકે, એટલે ખાસ ધ્યાન રાખીશું। ચાલો હવે પછીનો 30 નંબરનો પ્રશ્ન છે એ જોઈએ ઝડપથી। તો 30 નંબરનો પ્રશ્ન, એની અંદર વાત કરીએ તો ખાલી આપણે સમજવાનો છે 30 નંબરનો પ્રશ્ન। તો જો એની અંદર તમને પ્રશ્ન આવો આપેલો છે કે એક ધાતુ પર લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ પુંજ, હવે વાત ત્યાં આવી, વિકિરણ પુંજ એટલે શું? તો જો કોઈ પણ બલ્બ હોય, કોઈ પણ ટ્યુબલાઇટ હોય તો એની અંદરથી જે પ્રકાશ આપાત થાય છે એટલે પ્રકાશ મુક્ત થાય છે એ પ્રકાશનો જથ્થો હોય છે, કોઈ એક વિકિરણ હોતું નથી। તો પુંજનો મતલબ જથ્થો અને વિકિરણ પુંજનો મતલબ શું થાય? તો કે પ્રકાશનો એટલે કે વિકિરણનો જથ્થો એટલે કે અસંખ્ય સંખ્યાની અંદર એની અંદર શું હશે? પ્રકાશના વિકિરણો હશે। તો આ વિકિરણ પુંજ આપાત કરતાં ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે જો તેટલી જ તીવ્રતાવાળા અને લેમ્બડા કરતાં વધુ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ પુંજ આપાત કરવામાં આવે તો આપેલમાંથી કયું અવલોકન મળે
છે। તો જુઓ 4 ઓપ્શન જોશો ને તો કન્ફ્યુઝન જેવા કે પેલું છે તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે, બીજામાં એવું કીધું ગતિશક્તિ ઘટે, ત્રીજામાં એવું કીધું પાછી ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, ચોથામાં એવું કીધું ગતિશક્તિ વધે। પ્રશ્ન મનમાં એ થાય કે સાહેબ આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારે લેવાની અને ઇલેક્ટ્રોનની ગતિશક્તિ ક્યારે લેવાની? તો જુઓ ખાસ આપણે ધ્યાન રાખીશું। હું એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું છું। તો તમને જે રકમ આપી છે તમે બીજી વાર વાંચશો તો આઈડિયા આવશે। એમાં તમને એવું કીધું કે વિકિરણ પુંજની તીવ્રતા તેટલી જ રાખવામાં આવે, એટલે કે જેટલી છે એટલી ને એટલી તમારે વિકિરણ પુંજ છે એની તીવ્રતા રાખવાની છે। એની ખાલી તરંગ લંબાઈમાં આપણે શું કરીએ છીએ? વધારો કરીએ છીએ, એટલે વધુ તરંગ લંબાઈ ધરાવતા। એટલે જો તરંગ લંબાઈ વધે એટલે વેગ વધે। તો સાદું સિમ્પલ તમને ઉદાહરણ આપું। ઉદાહરણ શું? તો કે તમે એવું વિચારી લો કે એક બોક્સ છે, એમાં સિંગલ હરોળની અંદર બધી લખોટીઓ છે એ ગોઠવેલી છે। કન્ડિશન એવી રીતે છે નિયમ અનુસાર એક લખોટી તમે ઘા કરો તો સામે જ્યારે એ લખોટી અથડાય ત્યારે સામેથી બીજી એક જ લખોટી બહાર નીકળે, બરાબર? તો 2 લખોટી ઘા કરશો તો સામેથી 2 લખોટીઓ છે એ બહાર નીકળશે। તો જુઓ હાલ તમને એવું કીધું છે કે વિકિરણ પુંજની સંખ્યા એટલે કે એનો જથ્થો એમણામ છે। મતલબ શું થયું? તો કે તમે એક લખોટી ઘા કરતા હતા તો એ એક જ લખોટી ઘા કરો છો, એમાં કંઈ ફેરફાર કરતા નથી, પણ એની તરંગ લંબાઈમાં તમે વધારો કરો છો। એનો મતલબ કે તમે જે લખોટી ઘા કરવાની સ્પીડ છે એ સ્પીડમાં શું કરો છો? વધારો। તો હવે જુઓ જેટલી ઝડપથી એ લખોટી ઓલી પેલી લખોટી સાથે ભટકાશે તો એટલી જ જે બહાર નીકળવાવાળી લખોટી છે એના વેગમાં શું થવાનો? વધારો, એટલે કે એની ગતિ ઉર્જા શું થવાની? વધવાની। તો આ પ્રશ્નમાં એ જ સમજવાનું છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા, તો જે લખોટીની હાર છે એ ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન ભટકાય તો સામે બીજો એક ઇલેક્ટ્રોન બહાર નીકળે। હવે ઓલો જેટલી સ્પીડમાં ભટકાશે એટલી સ્પીડમાં બીજો ઇલેક્ટ્રોન બહાર નીકળશે। આપણે ભટકાતા ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ છે, એમાં વધારો કર્યો નથી। એટલે યાદ રાખીશું કે જો વિકિરણ પુંજ છે એ એમણામ રાખીએ, એમાં કંઈ એની તીવ્રતામાં વધારો કરતા નથી, તો બહાર નીકળતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છે એમાં શું થશે? વધારો। એટલે આપણા માટે જુઓ કે બીજા નંબરનો ઓપ્શન આપેલો છે કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિશક્તિ છે, બરાબર છે, એ શું થાય છે? તો કે ઘટે છે। એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે। જો તમને શું કીધું કે રકમ આપી છે, જો તેટલી જ તીવ્રતાવાળા અને લેમ્બડા કરતાં વધુ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ પુંજ આપાત કરવામાં આવે તો હવે જુઓ તરંગ લંબાઈ અને ઉર્જા આ બંને વચ્ચેનો સંબંધ શું? તો કે E બરાબર hc/λ। તો જો તરંગ લંબાઈ કેવી થઈ ગઈ? વધુ। તો તરંગ લંબાઈ વધે એટલે કે લેમ્બડા વધુ, તો ઉર્જા છે એ કેવી થાય? ઓછી। અને ઉર્જા ઓછી મતલબ કે તમે જે સ્પીડ એટલે કે જે તાકાતથી તમે લખોટી સામે ફેંકો છો એ તમે કેવી તાકાત છે? ઓછી ઉર્જા। તો સામે બહાર નીકળનારો જે લખોટી છે એટલે કે ઇલેક્ટ્રોન છે એની ગતિ ઉર્જા પણ કેવી હોય? ઓછી। તમે ધીમેકથી ધક્કો મારો છો। રીઝન શું? કારણ કે તરંગ લંબાઈ વધારી, તરંગ લંબાઈ વધુ મતલબ ઉર્જા ઓછી, અને ઓછી ઉર્જા આપો તો બહાર નીકળતી લખોટી છે એની ગતિ ઉર્જા કેવી હોય? ઓછી। એટલે આપણા માટે આન્સર રહેશે કયો? બી આન્સર। રીઝન શું? તરંગ લંબાઈ છે એટલા માટે। એ જ જગ્યાએ આવૃત્તિ હોત તો પાછો જવાબ બદલાઈ જાત, આવૃત્તિ વધે તો ગતિ ઉર્જા પણ વધશે। ચાલો હવે આગળ જોઈએ। 31 નંબરનો પ્રશ્ન છે જેની અંદર તમે અત્યાર સુધી આપણે કે સાહેબ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ ક્યારે આવે, તો હવે એની ચર્ચા કરીએ। તો રકમ કંઈક આવી આપેલી છે કે એક ધાતુ પર લેમ્બડા તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ પુંજ આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે। જો હવે અહીંયા છે તમારા પ્રશ્નનો મુખ્ય મુદ્દો છે કે જો આપાત વિકિરણ પુંજની તીવ્રતા, શબ્દ શું વાપર્યો? વિકિરણ પુંજની તીવ્રતામાં વધારો કરો છો। એટલે અત્યાર સુધી એક જ લખોટી ફેંકતા હતા, હવે જે આપણે લખોટી ફેંકીએ છીએ એની સંખ્યામાં વધારો કર્યો 4 કે 5। તો કન્ડિશન શું હતી? એકની સામે એક લખોટી બહાર નીકળે, બરાબર છે? તો હવે તમે 5 લખોટી ફેંકશો તો સામે કેટલી લખોટીઓ બહાર નીકળશે? 5। એટલે એનો મતલબ કે હવે ઇલેક્ટ્રોનની સંખ્યામાં વધારો ઘટાડો
થશે, બરાબર। તો હવે આપણને એવું કીધું કે વિકિરણ પુંજની તીવ્રતામાં વધારો કરવામાં આવે તો શું થાય, તો કે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે એમાં શું થાય, વધે। કારણ કે તમે જે લખોટીઓ ફેંકો છો એની સંખ્યામાં વધારો કરો છો તો બહાર નીકળતી લખોટીઓની સંખ્યા પણ શું થવાની, વધવાની છે। એટલે પ્રશ્ન સમજો, એ પ્રમાણે આન્સર ટીક કરવાનો થશે। એટલે આપણો આન્સર કયો રહેશે, સી આન્સર, બરાબર છે। સમજૂતી જ છે એટલે મેં એમાં હિન્ટ કંઈ લખી નથી। ચાલો હવે જોઈએ આપણે 32 નંબરનો પ્રશ્ન છે, ત્યાં પહોંચ્યા છીએ। તો પ્રશ્ન કંઈક આપણને આવો આપ્યો છે કે હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જિત વર્ણપટના સંદર્ભમાં ઇલેક્ટ્રોનના આપેલમાંથી કયા સંક્રમણ માટે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ સૌથી વધુ હશે। એટલે જો તમને 4 ઓપ્શન આપ્યા છે ને, એ 4 ઓપ્શનની અંદર વાત કરીએ તો એ ઓપ્શન તમને આવો આપેલો છે કે 2 માંથી 1, બી ઓપ્શન તમને આવો આપેલો છે 3 માંથી 2, બરાબર છે। સી ઓપ્શન આવો આપેલો છે 4 માંથી 3 અને ડી ઓપ્શન આપણને આવો આપેલો છે 5 માંથી 4। જો પ્રશ્ન સમજો, પ્રશ્ન શું કીધો છે આપણને, તો આપણને એવું કીધું છે કે જે તમને આ ઉત્સર્જન વર્ણપટ આપ્યા છે, એટલે કે 2 માંથી 1માં ઇલેક્ટ્રોન જાય છે, 3 માંથી 2માં, 4 માંથી 3, 5 માંથી 4, તો આ બધી કન્ડિશનની અંદર તમને એવું કીધું છે કે કયા ઉત્સર્જનમાં, એટલે 1 માંથી કેમાં જાય છે ત્યારે ઉત્સર્જિત આવૃત્તિનું મૂલ્ય સૌથી વધુ હોય। તમારી પાસે 2 ઓપ્શન છે કે એક તો આપણે હિન્ટની વાત કરીએ તો જો આપણી પાસે આવૃત્તિનું સૂત્ર છે, મેં તમને લખાવેલું છે, બરાબર, કે આવૃત્તિ મ્યુ બરાબર 3.29 ગુણ્યા 10⁻15, બરાબર। ચાલો એને કાઉન્સની અંદર 1/ni² માઇનસ 1/nf², આવું સૂત્ર છે આપણે લખાયેલું છે અને ભણી પણ ગયા છીએ, બરાબર। તો તમારી પાસે મગજ કેટલું કામ આપે છે એની ઉપર ડિપેન્ડ છે। જો તમે આ બધાના વારાફરતી આવૃત્તિ મેળવો, જેની આવૃત્તિ વધુ મળે એ આપણો આન્સર રહેશે, બરાબર। પણ એવું બધાની અંદર ગણતરી મોટી કરવા જવાય નહીં। રીઝન શું, તો કે બધાના આવૃત્તિના સૂત્રની અંદર તમે જુઓ કે 3.29 ગુણ્યા 10⁻15 છે ને, એ તો કોમન રહેવાની, એને તમે ગુણાકાર કરો, એ અંદર ગણતરીમાં લો કે કંઈ ફેરફાર થવાનો નથી। એનો મતલબ એવો થયો ને કે કાઉન્સમાં રહેલી જે સંખ્યા છે, જે સાદુરૂપ છે, જેનું સાદુરૂપ વધુ આવે એની આની સાથેનો ગુણાકાર પણ કેવો આવવાનો, વધુ, અને એની સાથેનો ગુણાકાર વધુ આવે તો આવૃત્તિ પણ કેવી આવવાની, આપોઆપ વધુ। હું જે કહું છું મગજમાં ઉતરે। આ ગુણવા કરતાં આનું મૂલ્ય મેળવો, જેનું મૂલ્ય એટલે કાઉન્સમાં રહેલાનું મૂલ્ય વધુ આવશે તો એની સાથેનો ગુણાકાર પણ વધવાનો, અને ગુણાકાર વધે તો આવૃત્તિ પણ વધવાની। તો બેટર છે કે આપણે બધા માટે શું કરશું, ખાલી કાઉન્સમાં રહેલી સંખ્યા છે, એટલે કે જે સૂત્ર છે એનો આપણે કિંમત મૂકશું। તો જો હંમેશા પહેલી સંખ્યા આપણા માટે ni હોય, બીજી સંખ્યા આપણા માટે શું હોય, nf હોય। તો આ ni થયો અને આ આપણા માટે શું થયો, nf। એ 4 ઓપ્શન માટે આ જ રહેવાનું છે। તો હું પહેલો એ ઓપ્શન છે એના માટેની વાત કરીએ તો આવું લખાય 1/ni², ni એટલે કોણ, 2, એનો વર્ગ માઇનસ 1/nf, nf એટલે કોણ, 1, તો 1નો વર્ગ। ચાલો તો આને આવું લખાય 1/4 -1, બરાબર। ચાલો તો હવે શું થવાનું, તો કે અહીંયા લસા લઈએ તો આવું થાય કે 1 - 4/4 એટલે કે 3/4, માઇનસ નિશાની છે એ ઉત્સર્જન માટે છે, એટલે એને બહુ આપણે ક્યાંય ધ્યાનમાં લેવાની નથી, બરાબર। મેં તમને કીધેલું ને કે આ સૂત્રમાં માઇનસનો મતલબ શું થાય છે, ઉત્સર્જન થાય છે, બરાબર। તો આપણે જો 3/4 કરીએ તો આપણને કેટલો આન્સર મળે, તો કે 0.75। ચાલો તો 0.75 આની સાથે ગુણીશ એટલે મને ડાયરેક્ટ આવૃત્તિ મળી જવાની, રેડી। તો આપણે એટલું મોટું ગુણાકાર ભાગાકાર કરશું નહીં। હવે આગળના ઓપ્શન છે એની વાત કરીએ તો જો આપણે બી ઓપ્શનની વાત કરીએ, બી ઓપ્શનમાં શું છે, 3 અને 2, તો પહેલું છે ni, બીજું છે nf। તો આવું લખાય એના માટે કે બી ઓપ્શનમાં 1/ni કોણ છે, 3, એટલે 3નો વર્ગ માઇનસ 1/2નો વર્ગ થાય આવું। ચાલો અહીંયા આવું લખાય 1/9 અને અહીંયા 1/4, બરાબર છે। તો હવે આનો આપણે લસા લેવો છે, તો આપણે લસા લેશું એટલે શું થશે, તો કે 4
-9/36 એટલે આવું લખાય 5/36। ચાલો તો 5/36 કરીએ એટલે આપણને 0.139 આવો આપણને આન્સર ઓપ્શન બી માટે મળ્યો। ચાલો હવે આપણે ઓપ્શન સી છે એની વાત કરીએ તો જો એના માટે NI અને NF નક્કી કરી લીધા। ચાલો તો એ પ્રમાણે જોઈએ તો આવું થાય 1/NI બરાબર કેટલા છે 4 તો એનો વર્ગ -1/NF બરાબર 3 છે એટલે 3નો વર્ગ। આનું સાદુરૂપ આવે એટલે 1/16 -1/9। ચાલો લસા લઈએ તો 9 - 16 છેદમાં 16 × 9 144 એટલે છેદમાં 100 ને શું આવશે 44। હવે જો આપણે 16 - 9 કરીએ એટલે કેટલા મળવાના 7/144 આપણને આવું મળ્યું। તો 7/144 કરીએ એટલે આપણને મળે 0.0486 બરાબર। તો આનો આન્સર મળ્યો 0.0486। હવે વાત કરીએ ડી ઓપ્શનની તો જો ડી ઓપ્શનની અંદર તમે જોવા જાઓ તો ડી ઓપ્શનની અંદર આપણને NI બરાબર શું છે આપણા માટે તો કે 5 અને NF બરાબર 4 તો આવું લખાય 1/5 નો વર્ગ -1/4 નો વર્ગ બરાબર। ચાલો તો આના માટે શું લખાય 1/25 -1/16 લસા લઈએ તો શું લખાય 16 - 25 બરાબર છેદમાં આપણે 25 × 16 કરી દઈએ એટલે કેટલા મળે 400 એટલે ભાગ્યા 400। ચાલો તો હવે જુઓ આપણે 25 - 16 એટલે 9 મળે અને એના ભાગ્યા 400 કરવાના છે એટલે આપણને મળે 0.0225 0.0225 તો આપણને ડી ઓપ્શન છે એનો આન્સર મળ્યો। હવે જો મારે આવૃત્તિ છે ને એ નક્કી કરવાની છે કે વધુમાં વધુ આવૃત્તિ કઈ તો જો તમારી પાસે ઓપ્શનની અંદર જો કે જેના આ કાઉન્સનું મૂલ્ય વધુ એની આની સાથેનો ગુણાકાર પણ આપોઆપ કેવો મળવાનો વધારે। ચાલો જો 4 ઓપ્શન જોતા જાઓ આ 0.75 આ 0.13 ચાલો આ 0. કેટલા આવ્યા તો કે 0.0486 આ કેટલા મળ્યા 0.0225 તો જો આ 4 મૂલ્યમાંથી સૌથી વધુ મૂલ્ય કોનું થાય 0.75 તો એની સાથેનો ગુણાકાર પણ કોનો વધુ થાય 0.75 સાથેનો। તમને કદાચ એવું લાગે કે સાહેબ નવરાજ છીએ અત્યારે આખો દી કંઈ કામ ધંધો હોતો નથી તો તમે આની અંદર કિંમત મેં કીધી આનું સાદુરૂપ આપણે આપ્યું છે એ મૂકતા જાઓ તમને એ ઓપ્શનનો જ આવૃત્તિનું મૂલ્ય કેવું મળશે વધારે બરાબર છે। તો આવી રીતે આપણે જે છે એ વધારે પડતી ગણતરી નહીં કરી આપણે શોર્ટની અંદર કેમ જવાબ આવે એ પ્રમાણે આપણે આગળ વધશું। તો આની પછીના જેટલા દાખલા છે ને એ બધા આવા પ્રકારના છે બરાબર। એટલે જરૂરી છે એટલું આપણે રાખીએ છીએ બીજું આપણે જવા દઈએ કારણ કે એ તમને સમજાવવા માટે એટલે હું દર વખતે હવે ગણતરી જે છે કારણ કે આના જ મૂલ્ય બધા માટે છે ખાલી રકમની અંદર આવૃત્તિની જગ્યાએ ક્યારેક ઉર્જા આવી જશે કે ભાઈ વધુ આવૃત્તિની જગ્યાએ વધુ ઉર્જા કોની કે ઓછામાં ઓછી ઉર્જા કોની બરાબર છે। તો આવા પ્રશ્ન રહેવાના એટલે આપણે જેટલી જરૂર છે અત્યારે એટલું છે એ રાખીએ છીએ બરાબર। ચાલો તો જોઈએ એની પછીનો પ્રશ્ન છે આપણી પાસે એ જોઈએ તો 33 નંબરનો પ્રશ્ન જુઓ કે હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટના સંદર્ભમાં ઇલેક્ટ્રોનના આપેલમાંથી કયા સંક્રમણ માટે ઉત્સર્જિત ફોટોની ઉર્જા સૌથી વધુ હોય। જો ઓલામાં આપણને આવૃત્તિ સૌથી વધુ કોની હોય એવું કીધું હતું બરાબર। આમાં આપણી પાસે શું માંગ્યું તો કે આમાં ઉર્જા કોની સૌથી વધુ હોય એ કીધી। ચાલો મારે ઉર્જા મેળવવી છે એટલે ઉર્જાનું સૂત્ર છે કે ઉર્જા E બરાબર શું લખાય તો કે RH ઇન્ટુ 1/NI² માઇનસ 1/NF²। સમજો બરાબર છે। 4 ઓપ્શન જે આપ્યા છે ને જે એ જ ઇટ ઇઝ આમાં જે છે એ જ કે ભાઈ 2માંથી 1માં જાય ત્યારે ઉર્જા શું બીજાની વાત કરીએ તો 3માંથી 2માં જાય ત્યારે ઉર્જા શું સીની વાત કરીએ તો
4માંથી 3માં જાય ત્યારે શું, અને ડી ઓપ્શનની વાત કરીએ બરાબર છે તો 5માંથી 4માં જાય ત્યારે શું, બરાબર. તો જુઓ જે વસ્તુ આમાં કરી એ જ વસ્તુ આમાં કરવાની, બીજી વાર લખવાનો કોઈ મતલબ નથી, બરાબર. તો હિન્ટની અંદર આપણે જોવા જઈએ કે મારે 2માંથી 1માં જાય એટલે હું શું કરીશ, પહેલું છે એ મારા માટે શું થઈ ગયું NI, અને બીજા નંબરના આપેલા છે બધા NF. જો કન્ડિશન પ્રમાણે આ બધા એ જ છે જે લખાય, તો હું આ કાઉન્સની ગણતરી કરીશ બરાબર, એ આ બધામાં મેં જે ગણતરી કરી એ જ આવવાની છે. તો પછી બીજી વાર લખવાના બદલે અત્યારે આની કિંમત છે આપણે લખીએ. કોની કિંમત લખીએ છીએ તો કે 1/ni² - 1/nf², બરાબર છે, જેનું મૂલ્ય આપણને શું મળવાનું છે તો કે પહેલા માટે 0.75, બરાબર. એવી જ રીતે બીજા માટે આપણે 1/ni² - 1/nf², એની કિંમત જો લેવા જઈએ તો આપણને કેટલી મળી હતી તો કે 0.139, બરાબર. ત્રીજા માટે તે એજ ઇટ ઇઝ કે જે ઉપર હતું એ જ, કે બધાની NI અને NFની કિંમત જે છે જ, એટલે બીજી વાર આપણે ગણતરી કરતા નથી. ચાલો 486, અને છેલ્લા માટે જોઈએ કે ભાઈ ni² - NF², આની કિંમત આપણને કેટલી મળવાની છે તો કે 0.0225, આટલી કિંમત આપણને મળે, બરાબર છે. તો જુઓ બદલાનું શું, આમાં આપણને એવું કીધું હતું કે આવૃત્તિ છે એનું મૂલ્ય કેમાં વધુ મળે એવો પ્રશ્ન પૂછ્યો હતો, અને આમાં એવું કીધું કોની ઉર્જા વધુ હોય. તો જો સૂત્ર એને જ છે, ફક્ત બદલાનું શું, આવૃત્તિની જગ્યાએ ઉર્જા આવી ગઈ. તો જો જ્યાં આપણે 3.29 લેતા હતા ત્યાં હવે કોનું મૂલ્ય આવી જશે તો કે RH નું મૂલ્ય 2.18 × 1018, બરાબર. બાકીનું જે છે એ જ ઇટ ઇઝ એમણામ રહેવાનું છે, કારણ કે બાકીના બધા ઓપ્શન પણ કેવા છે એક જ સમાન. એટલે તમે જુઓ તો આપણે હવે જુઓ શું કરવાનું છે, તો બધાના મૂલ્ય મળી ગયા. તો જો આનું મૂલ્ય જેનું, આ કાઉન્સનું મૂલ્ય જેનું વધુ એની RH સાથેનો ગુણાકાર કરો તો એ ગુણાકાર પણ કેવો આવવાનો, વધુ, એમાં કંઈ ફેરફાર થવાનો નથી. તો જુઓ અહીંયા જેના RH નું મૂલ્ય તમને આપ્યું છે એની સિવાયનું મૂલ્ય જુઓ તો 0.75 છે, એ મૂલ્ય કેવું છે બધા કરતાં વધારે. તો આ 0.75 આની જગ્યાએ મૂકવું, RH સાથે ગુણાકાર કરું તો હંમેશા ઈનું મૂલ્ય કેવું આવવાનું, વધારે. તો જો આની અંદર આપણો એ ઓપ્શન છે જે મોલામાં હતો એ ઓપ્શન આન્સર આવે, બરાબર. કાંઈ ફેર નથી. સૂત્રની અંદર ખાસ આટલાનું જ સાદુરૂપ આપણે આપવાનું, બાકીની આગળ તો બધામાં કોમન આવવાની છે, બરાબર. ચાલો હાલો પછી જોઈએ 34 નંબરનો પ્રશ્ન. તો જુઓ 34 નંબરનો પ્રશ્ન પણ સેમ ટુ સેમ આ જ પ્રકારનો છે, પરંતુ તમને એમાં શું કીધું છે તો કે પ્રશ્ન એવો પૂછ્યો છે કે હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટના સંદર્ભમાં ઇલેક્ટ્રોનમાં આપેલમાંથી કયા સંક્રમણ માટે ઉત્સર્જિત ફોટોનની ઉર્જા સૌથી ઓછી હશે, બરાબર. તો જુઓ 34 નંબરનો પ્રશ્ન, એની અંદર વાત કરીએ તો E = RH × 1/ni² - 1/ શું થઈ જાય NF², બરાબર. આ આપણું સૂત્ર છે, અને એવું કીધું છે કે આ ઉર્જા ઓછામાં ઓછી 4 સંક્રમણ છે એમાંથી કોની હોય એવો પ્રશ્ન પૂછ્યો છે. અને 4 સંક્રમણ પાછા અહીંયા જે છે ને એ જ છે. એ બરાબર શું છે તો કે 2 થી 1 છે, બી બરાબર એમાં પણ 3 થી 2 જ આપેલા છે, સી બરાબર તમે જોશો તો 4 થી 3 આપેલા છે, અને ડી બરાબર જોવા જઈએ તો 5 થી શું આપેલા છે 4, બરાબર. તો આ બધા માટે આપણે જો 1/ni² - 1/nf², બરાબર છે, આટલું મૂલ્ય બધા માટે મેળવવા જોઈએ તો પહેલા માટે આપણને શું મળવાનું તો કે 0.75, બીજા માટે શું મળવાનું તો કે 0.139, બરાબર. આગળ હતા એટલે આપણે લખતા નથી બીજી વાર. અને ચોથા માટે શું મળવાનું 0.0225. હાલનો પ્રશ્ન એવો છે કારણ કે એક જ શબ્દ છે આપણો આન્સર ફેરવી નાખે, ગણતરી એકને એક જ છે. આપણને એવું કીધું કે આ ઉર્જા છે એ ઓછી હોવી જોઈએ, અને અહીંયા વાત હતી ઉર્જા કેવી હતી, વધુ મળવી જોઈએ. એટલા માટે જેનું મૂલ્ય વધુ
એની સાથેનું ઉર્જા પણ વધુ. તો હવે અહીંયા 1/ni અને 1/nf એમનું આ જે સાદુરૂપ છે એમાંથી જેનું મૂલ્ય ઓછામાં ઓછું હોય એની ઉર્જા કેવી થાય? ઓછામાં ઓછી. તો આપણને જો 4 ઓપ્શનમાંથી એક જ ઓપ્શન એવો છે કે જેના ઉર્જાનું મૂલ્ય કેવું છે? ઓછામાં ઓછું. કયું? તો કે આ રહ્યું. તો એની RH સાથે ગણતરી કરશો તો એના સાથેનો ગુણાકાર, બાકી બધાના ગુણાકારમાંથી સૌથી કેવો મળવાનો? ઓછો. એટલે આ પ્રશ્ન માટે આન્સર કયો રહેશે? ડી. જો ખાલી પ્રશ્નમાં આટલું જ ફેરવું, વધુની જગ્યાએ ઓછું, એટલે આખી કિંમત એને જ છે, જવાબ બદલાઈ ગયો. એટલે ખાસ આપણે પ્રશ્ન છે એના માગ્યું છે શું એની ઉપર ધ્યાન આપશું. ચાલો હવે જોઈએ 35 નંબરનો પ્રશ્ન. બરાબર. ચાલો તો એની અંદર રકમ આપણને કંઈક આવી આપેલી છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનના 4 થી 1 સંક્રમણ માટે. ચાલો 35 નંબરનો પ્રશ્ન. 4 થી 1 સંક્રમણ મતલબ Ni બરાબર 4 અને NF બરાબર 1. બરાબર. આટલું રકમમાં આપી દીધું છે. તો ઉત્સર્જિત ફોટોનની ઉર્જા કેટલી હશે? એટલે આપણી પાસે ડેલ્ટા E બરાબર કેટલા થાય આવું આપણી પાસે માગેલું છે. ચાલો તો મારે ઉર્જા મેળવવી છે ને Ni અને NF છે, તો આપણી પાસે સૂત્ર છે જ શું? તો કે ડેલ્ટા E બરાબર શું લખી શકાય? તો કે RH ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf². આ સૂત્ર છે જ. ચાલો બાકી બધી કિંમતો આપણી પાસે છે જ. RHની કિંમત શું છે? તો કે 2.18 ગુણ્યા 10⁸. Ni તો કે એની કિંમત છે જ કેટલી? 4, તો કે 4નો વર્ગ માઇનસ NF મતલબ એની કિંમત છે 1, તો 1નો વર્ગ. ચાલો આગળ વધારીએ સાદુરૂપ. તો કે 2.18 ગુણ્યા 10⁸. અહીંયા 1/16, અહીંયા -1. બરાબર છે. આવું આપણને મળે. ચાલો અહીંયા 18 માઇનસ આવશે, સોરી. બરાબર. તો અહીંયા જો સાદુરૂપ આપીએ એટલે 16ને લસા લઈએ તો 2.18 ગુણ્યા 10⁻18. અહીંયા 1 - 16/16. બરાબર. માઇનસ નિશાની મેં તમને પહેલાંય કીધું છે ને હજી કહું છું કે અહીંયા ઋણ અને ધન નથી દર્શાવતી આ દાખલામાં. એ માઇનસ નિશાની ઉત્સર્જન અને શોષણ આ બે ઘટના દર્શાવે છે. માઇનસમાં જવાબ આવે તો સમજવું ઉત્સર્જન થાય ને પ્લસમાં જવાબ આવે તો સમજવું શોષણ થાય છે. બરાબર. તો અહીંયા 15/16 બરાબર છે આપણે લઈએ. તો હવે સાદુરૂપ આપી દઈએ. તો જો 2.18 ગુણ્યા 15 ભાગ્યા 16, તો આપણને જો મળ્યું છે કેટલું? 2.043. તો આપણને આન્સર મળશે કે 2.043 ગુણ્યા 10⁻18. અને જૂલમાં હતા એ જૂલમાં. તો જો તમને ડેલ્ટા E મળી ગયું, જે આપણા ટેક્સ્ટ બુકના દાખલા છે એ જ પ્રમાણે છે. બરાબર. ખાસ કદાચ માઇનસ આવે તો કારણ કે આપણા રકમમાં જ ઉલ્લેખ કરેલો છે કે કેટલી ફોટોનનું ઉત્સર્જન થાય છે. ઉત્સર્જનનો મતલબ માઇનસમાં આન્સર આવશે. રેડી? ચાલો તો હવે જોઈએ 36 નંબરનો પ્રશ્ન જે છે એની વાત કરીએ. તો જો આપણે આગળ જોયું એ જ પ્રકારે 36 નંબરનો પ્રશ્ન છે. એટલે હું તમને ડેટા બનાવી દઉં છું. બરાબર. સૂત્ર આપી દઉં છું. તમારે ખાલી શું કરવાનું છે? તો કે એની અંદર કિંમત મૂકી અને આન્સર લાવવાનો છે. જે કોઈને આન્સર ન આવે તો તમ તારે મને મારા નંબર ઉપર વોટ્સઅપ કરજો, તમને ગણતરી સાથે મોકલીશ. બરાબર. પણ ટ્રાય કરો તો, બાકી કોકની રાહ જોશો તો ભેગું થશે નહીં. બરાબર. ચાલો તો હવે જોઈએ કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનના 6 થી 4, એટલે જો પહેલી વસ્તુ Ni બરાબર કેટલા કહી દીધા? 6, ને એમાંથી 4માં જાય છે એટલે NF બરાબર 4. આપણી પાસે બે કિંમત આવી ગઈ. તો જો સંક્રમણ માટે ઉત્સર્જિત ફોટોનની તરંગ લંબાઈ મેળવો. ઓલામાં શું માગ્યું હતું? ઉર્જા. આમાં શું માગ્યું? તરંગ લંબાઈ. હવે હું તમને બે મેથડ સમજાવું છું, એટલે કે બે બાબત કહું છું. બે બાબત કઈ? પહેલાં ઉર્જા મેળવો આવી રીતે, અને પછી સૂત્ર છે આપણી પાસે E બરાબર hc/λ. એમાં તમે લેમડાને કરતા બનાવો એટલે તમને આન્સર મળે. પણ આપણે બને એટલું શું હોય શોર્ટકટમાં વધારે માનીએ, એટલે બહુ માથાકૂટમાં એટલા લાંબા બે સ્ટેપ કરવાની જરૂર નથી. તો જો સૂત્ર હું તમને અહીંયા લખાવું છું કે ડેલ્ટા E બરાબર શું સૂત્ર છે? તો કે RH
ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf². બરાબર. આના દ્વારા પહેલાં ઉર્જા મેળવો, પછી E બરાબર hc/λમાં કિંમત મૂકો એટલે તમને આન્સર મળવાનો છે. પણ એ 2 સ્ટેપમાં આપણે કરવું એની કરતાં આપણે હવે શું કરશું તો કે ડેલ્ટા E બરાબર આપણી પાસે ઓલરેડી શું છે hc/λ, મતલબ સૂત્ર છે બરાબર એ આવું લખી શકાય કે hc/λ બરાબર RH ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf² થાય. આવું સૂત્ર આપણે જોઈએ છે શું તરંગ લંબાઈ લેમડા બરાબર છે. તો તમે આની અંદર કિંમત મૂકશો અને કિંમત મૂકી અને લેમડાને કરતા બનાવશો બરાબર એટલે તમને આન્સર મળશે. તો હવે તમારે કરવાનું શું છે કે આ બધાની કિંમત જો H અને Cની કિંમત છે જ, તમારી પાસે આપણે RHની કિંમત પણ છે, NI અને NFની કિંમત છે, ફક્ત તમારે લેમડાને કરતા બનાવી અને સાદુરૂપ આપવાનું છે. એટલે આનું સાદુરૂપ એટલે કે ગણતરી જાતે કરવી બરાબર છે. તમને આન્સર પણ કહી દઉં છું કે આનો આન્સર તમારા બુકની અંદર છે એ આન્સર છે એ આવશે બરાબર. ના આવે તો તમે તારે મને વોટ્સઅપ કરવાની છૂટી બરાબર. તો હવે પછીનો પ્રશ્ન નંબર 37 છે એ આપણે બોર્ડ નંબર 3 છે એની અંદર ચર્ચા કરીએ. જો ખાસ સૂત્ર આવડતા હોવા જોઈએ, બાકી સૂત્ર વગર આ બધું નકામું છે કે ભાઈ સૂત્ર જ નથી આવડતા તો પછી આગળ કંઈ ખબર પડશે નહીં. એટલે ખાસ આગળ લખાવેલું છે એ તૈયાર કરતા રહેજો. મેં કીધું એમ કે 2 કે 1 પ્રશ્ન JEEમાં આ ચેપ્ટરનો હોય જ છે તો આપણે એ 4 માર્ક જાતા ન કરવા કે 2 પૂછાય તો 8 માર્ક. ચાલો જોઈએ બોર્ડ નંબર 3. ચાલો પ્રશ્ન 37માં પહોંચ્યા છીએ. જો પ્રશ્ન ઊંધો પૂછ્યો. પ્રશ્ન શું છે? અત્યાર સુધી આપણને સંક્રમણ આપેલા હતા અને એની ઉપરથી આપણે શું કરવાનું હતું? ઉર્જા મેળવતા, કાં આવૃત્તિ મેળવતા, કાં તરંગ લંબાઈ મેળવતા. પણ હવે પ્રશ્ન કેવો પૂછ્યો કે પાસવન શ્રેણીની ઉત્સર્જિત આવૃત્તિ માટે ફોટોનની ઉર્જા, તમને ઉર્જા આપી દીધી જો તો ઉર્જા E બરાબર તમને કેટલી કિંમત આપેલી છે તો કે ઉર્જા E બરાબર આપ્યું છે 1.5502 ગુણ્યા 10⁻19 જૂલ આટલી ઉર્જા આપી છે. તો આપેલમાંથી કયા સંક્રમણ માટે હશે? એટલે જો તમારી પાસે 2 ઓપ્શન છે. તમને એવું કીધું છે કે તમને જે 3 ઓપ્શન છેલ્લેમાં તો એવું છે કે આપેલ પૈકી એક પણ નહીં. તો હવે તમારે એ ચેક કરવાનું. 3 દાખલા થાય. 3 દાખલા એટલે પહેલાંમાં NI અને NFની કિંમત મૂકવાની, એની ઉર્જા મેળવવાની, બીજી વખત NI અને NFની કિંમત એટલે B ઓપ્શનની કિંમત મૂકવાની, અને ત્રીજી વખત NI અને NF છે એટલે C ઓપ્શન છે એની કિંમત મૂકવાની. એટલે તમને છેલ્લે ફાઇનલી જેનો જવાબ એટલે કે જેની ઉર્જા આટલી મળે એ તમારો આન્સર થાય બરાબર છે. તો તમે વારાફરતી મૂકીને ચેક કરી શકો, એમણામ અંદાજિત તમને આઈડિયા આવી શકે કે આ આન્સર હોય. એટલે આપણે ડાયરેક્ટ હિન્ટ છે ત્યાંથી શરૂઆત કરીએ કે C ઓપ્શન છે બરાબર, ત્યાંથી પાછળથી શરૂઆત કરીએ તો જુઓ NI એટલે કે C ઓપ્શનમાં તમને આપેલું છે કે 5માંથી 3માં બરાબર. તો NI બરાબર હું C ઓપ્શન છે એની ચેક કરું છું તો NI બરાબર 5 અને NF બરાબર 3 એટલે કે 5માંથી 3માં જાય એના માટેની ઉર્જા છે આપણે મેળવીએ છીએ. હંમેશા પહેલું આપ્યું છે એને NI લઈ લેવાનું, બીજું છે એને NF. સૂત્ર શું છે તો કે ડેલ્ટા E બરાબર RH ઇન્ટુ 1/ni²
તો કે ni² -1/nf², આ આપણું સૂત્ર છે બરાબર। ચાલો કિંમત મૂકીએ તો RH બરાબર શું તો કે 2.18 × 10⁻18। ચાલો 1/ni, એટલે શું તો કે 5, તો એનો વર્ગ -nf એટલે કે 3, તો એનો વર્ગ। ચાલો આ કિંમત મૂકી દીધી। સાદુરૂપ આપતા જાઓ, ખાસ આમાં સાદુરૂપમાં ભૂલ ન પડે તો આન્સર ક્યાંય અટકાવવાનો નથી। ચાલો અહીંયા 1/25, અહીંયા 1/9, રેડી। ચાલો તો 2.18 × 10⁻18, ચાલો લસા લઈએ તો 9 - 25 25 નવા 225 લગભગ થાય, જોઈ લઈએ આપણે બરાબર। અને એ પ્રમાણે આગળ વધીએ તો 25 × 9 એટલે 225 જ। ચાલો 225। હવે જો 25માંથી આપણે 9 બાદ કરવાના છે અને એને 225 વડે ભાગવાના છે, એનો મતલબ એવો થયો કે 2.18 × 10⁻18, અહીંયા 16/225, 16 ભાગ્યા 225 કરીએ તો આપણને મળે છે 0.07। ચાલો 2.18 × 10⁻18 ગુણ્યા 0.0711, આવું આપણને આન્સર મળ્યો। એના ગુણ્યા 2.18 કરવાના છે એટલે આપણને મળે છે કે 0.1552 ગુણ્યા 10⁻18 જૂલ, બરાબર છે। આ આપણો આન્સર રહેશે। પણ લાવવાના છે કેટલા 1.5502, આપણને મળ્યા છે 10⁻19 છે, અહીંયા 18। ચાલો જો 1 પોઈન્ટ જમણી બાજુ ખસીએ તો ઘાતમાં શું થાય ઘટાડો, તો જો 0 પોઈન્ટ છે 1 પોઈન્ટ આમ ખસે એટલે લખાય 1.5502 ગુણ્યા 10⁻19 જૂલ। તો જો તમે જમણી બાજુ જશો એટલે ઘાતમાં આપણે શું કરવાનો છે ઘટાડો, તો 10⁻18 કરતાં 19 કેવા કહેવાય નાના, માઇનસ છે એટલા માટે, આમ નહીં, એટલે ખાસ એમાં ભૂલ ના થાય। તો જો સી ઓપ્શન છે ને આપણો આન્સર રહેશે કે જેના સંક્રમણમાં આપણને આટલી ઉર્જા મળે, એનો મતલબ આપણે 3 દાખલા ગણવા પડે અને પછી આપણને ખબર પડે, એટલે એમણાં આમાં 4 માર્ક મળે એવું છે નહીં, બરાબર। ચાલો હાલો હવે જોઈએ 38 નંબરનો પ્રશ્ન। આવા 2 જ પ્રશ્નો હું તમને છે એ ગણતરી માટે વ્યવસ્થિત આખા બોર્ડ ઉપર લખાવીશ, બાકીના 4 કે 5 પ્રશ્ન સેમ એના જેવા જ, બરાબર, થોડીક એવી રકમ ફેરવેલી, પણ આ 2 વ્યવસ્થિત આપણે સમજશું એટલે તમને એના પછીના બધા પણ આવડશે। પણ હું બધામાં ડેટા તમને બનાવી દઈશ, તમારે ખાલી સમજી અને કિંમત મૂકવાની છે। ચાલો 38 નંબરનો પ્રશ્ન। આ પ્રશ્ન ખૂબ જ કે જેને કદાચ અઠે આન્સર આવતા હોય તે આમાં ના આવે, કારણ કે આખા રકમમાં ક્યાંય એકય આંકડો હોતો નથી કે જે તમે કિંમત મૂકી શકો, એટલે ખાસ સમજવાના છે કે જાતે કેવી રીતે આંકડા લાવવા। તો જો પ્રશ્ન આવો છે, બામર શ્રેણીમાં ઉત્સર્જિત મહત્તમ તરંગ લંબાઈનું મૂલ્ય કેટલું થાય? એટલે આપણી પાસે બામર શ્રેણી છે, એની મહત્તમ તરંગ લંબાઈ માગી છે, એટલે ખાસ સમજજો, આ પ્રશ્ન સમજવા જેવા છે, બરાબર। તો બામર શ્રેણીની વાત કરીએ તો જો પહેલી n બરાબર 1 જેને આપણે લાઇમન કહીએ છીએ, બરાબર છે। બીજા નંબરની વાત કરીએ તો n બરાબર 2 જેને આપણે બામર કહીએ છીએ। ત્રીજા નંબરની વાત કરીએ તો n બરાબર 3 જેને પાસન કહીએ છીએ, બરાબર। અને મેં આ તમને આલેખ બહુ વ્યવસ્થિત સમજાવેલો છે, એટલે ખાસ ખબર હોવી જોઈએ। તો આપણને બામર શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ કીધી છે, એટલે મહત્તમ તરંગ લંબાઈનો મતલબ શું થાય વધુમાં વધુ તરંગ લંબાઈ। તો જો આની અંદર પણ આ સૂત્રનો ઉપયોગ કરશું, E બરાબર hc/λ, તરંગ લંબાઈ કેવી કીધી મહત્તમ, મતલબ વધુ, સમજજો, બરાબર। એનો મતલબ કે ઉર્જા કેવી થાય ઓછામાં ઓછી, બરાબર ને। ચાલો તો જો મહત્તમ તરંગ લંબાઈ આપણે મેળવવી હોય તો ઉર્જા કેવી હોવી જોઈએ ઓછી, એટલે મેં તમને 3 ઉદાહરણ આપેલા, ચોટીલાનો ડુંગર, પાવાગઢનો ડુંગર અને જૂનાગઢનો ડુંગર, કયા ચડવામાં વધારે ઉર્જા જોઈએ જૂનાગઢમાં। તો હાલ આપણે ઉર્જા કેવી વાપરવાની છે ઓછી, મતલબ પહેલું પગથિયું ચડવા માટે ઓછી ઉર્જા જોઈએ, એની જગ્યાએ
બીજું હોય, ત્રીજું હોય, ચોથું પગથિયું, જેમ જેમ પગથિયા વધુ થાય એમ તમારી ઉર્જા કેવી વપરાય? વધુ. મતલબ એવું થયો કે બાબર શ્રેણી મતલબ n બરાબર 2 ઇલેક્ટ્રોન છે. હવે એની ઓછામાં ઓછી ઉર્જા શું? તો એનેથી એક સ્ટેપ આગળ જાય તો ઓછામાં ઓછી ઉર્જા વપરાય. હવે n બરાબર 2 માંથી 3 જાય તો ઓછામાં ઓછી, પણ 2 માંથી 4 જાય તો વધારે ઉર્જા જરૂર પડે. કોની કરતાં? 2 માંથી 3 જાય એની કરતાં. જો તમને સૂત્રમાં એક પણ કિંમત આપેલી નહોતી, હવે ખબર પડી ગઈ. ni બરાબર કેટલા થયા? 2 હતો, એમાં nf બરાબર કેટલા? 3. મેઇન વસ્તુ છે આ સમજવાની કે તરંગ લંબાઈ વધુ કીધી છે મતલબ ઉર્જા ઓછી. આ જ પ્રશ્ન તમને આવા આગળ જોશો એટલે મળશે. મહત્તમની જગ્યાએ ન્યૂનતમ તરંગ લંબાઈ મતલબ તરંગ લંબાઈ ઓછી તો ઉર્જા વધુ, મતલબ વધુમાં વધુ ઉર્જા ક્યાં મળે? ઇન્ફિનિટીમાં. ખાસ આ બે કિંમત લાવતા આપણને આવડવું જોઈએ. તો આપણી પાસે લેમડા મેક્સિમમ છે એ આપણી પાસે એમને માગેલું છે. ચાલો તો હવે આપણે દાખલો છે એની ગણતરી કરીએ. સૂત્ર મારી પાસે આવું છે કે ડેલ્ટા E બરાબર RH ઇન્ટુ 1/ni² માઇનસ 1/nf². ચાલો મારે તો લેમડા મેળવવો છે ને, તો ડેલ્ટા એની જગ્યાએ શું લખી શકાય? તો કે HC/લેમડા. તો આપણે આ સૂત્રનું કન્વર્ટ કરશું લેમડાની અંદર. તો લેમડા બરાબર શું લખાય? સોરી, ડેલ્ટા E બરાબર HC/લેમડા. બાકીનું હતું એમના 1/ni² માઇનસ 1/nf². બરાબર. હવે તમારી મરજી છે કે પહેલાંથી જ લેમડાને કરતા બનાવી દો અને સાદુરૂપ આપો તોય ભલે, અને તમને એવું થાય કે આ બાજુ થોડુંક હળવું થાય પછી કરતા બનાવી તો પણ ચાલે, પણ આપણે બધાની કિંમત મૂકી દઈએ. ચાલો HC હમણાં રાખીએ, હાલ લખવામાં બહુ ઓલું ન થાય એટલે. RH ની કિંમત કેટલી? તો કે 2.18 × 10⁻18. ni બરાબર કેટલા? તો કે 2, તો કે 2² માઇનસ nf બરાબર કેટલા? તો કે 3, તો 3². રેડી? ચાલો તો હવે જોઈએ કે 2.18 × 10⁻18. અહીંયા જો જે છે એમણામાં જ HC/લેમડા. બરાબર. ચાલો અહીંયા 1/4, અહીંયા 1/9. 9 - 4 છે આપણે કરવાના છે. એટલે જોઈએ અહીંયા HC/લેમડા અહીંયા 2.18 × 10⁻18 ગુણ્યા 9 - 4/36. બરાબર છે. એટલે 5/36 એવો આપણને આન્સર મળે. ચાલો તો હવે જુઓ, લેમડાને મારે કરતા બનાવવા છે તો લેમડાને અહીંયા લઈ જાઉં તો આવું લખાય લેમડા બરાબર. બરાબર. H એટલે શું? તો કે 6.626 × 10⁻34. અહીંયા C બરાબર તો કે 3 × 10⁸. રેડી? ચાલો આ આખો ભાગ નીચે આવવાનો છે એટલે 2.18 × 10⁻18 ગુણ્યા, ચાલો 5/36 છે એટલે કે 5 અહીંયા નીચે આવે તો 36 ક્યાં જાય? ઉપર. અને એવું નથી કરવું તો આપણે 5/36 પહેલેથી કરી દઈએ એટલે આપણે સાદરૂપમાં માથાકૂટ નહીં. તો 5/36 એટલે આપણને 0.1388 મળે છે. એટલે અહીં લખી દઈએ 0.1388. રેડી? ચાલો તો લેમડા કરતા બની ગયા. પણ આ જુઓ કેવા છે? તો કે લેમડા મેક્સિમમ આપણે મહત્તમ કીધું છે, કારણ કે એ જ પ્રમાણે આપણે ni અને nfની કિંમત આખા દાખલાનો આધાર આની ઉપર છે. આ તમને નક્કી કરતા આવડવું જોઈએ. બાકી તમને કોઈ પણ સૂત્ર ભલે આવડે કોઈ જ કામના નથી. આ બંને કિંમતો તમે ખોટી નક્કી કરી લીધી એટલે પૂરું થઈ ગયું તમારા દાખલાનું. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો કે રકમમાં એકેય આંકડો નહીં હોય, એ જાતે નક્કી કરવાના છે. ચાલો હવે સાદરૂપ આપીએ. 6.626 ગુણ્યા 3 ભાગ્યા 2.18 ભાગ્યા 0.1388. ચાલો આપણને મળે છે 65.69 ગુણ્યા 10⁻18 છે, ઉપર જાય તો +18, 18 + 8 એટલે આપણને 26 અને એને 34માંથી આપણે બાદ કરવાના છે એટલે આપણને 10⁻8 છે એ આપણને આન્સર મળે. અને તરંગ લંબાઈ છે હંમેશા મીટરની અંદર આપણને આન્સરમાં મળશે. બરાબર છે. તો ચાલો હવે મારે આને મીટરમાંથી નેનોમીટરમાં ફેરવવા છે એટલે આને જોઈએ 10⁻9. તો જમણી બાજુ ખસો તો 656.9
ગુણ્યા 10⁻9 મીટર લખાય અને 10⁻9 મીટર બરાબર શું લખાય? નેનોમીટર. તો 656.9 નેનોમીટર આ આપણા માટે લેમ્બડા મેક્સિમમ થયો. તો જો રકમમાં એક આંકડો નહોતો, છેલ્લે આપણે આન્સર લઈ આવ્યા. બસ ખાસ આ બાબત છે એનું ધ્યાન રાખવાનું છે, બરાબર. તો આની પછીનો દાખલા છે 39મો 40મો એ બધા આવા પ્રકારના છે. એટલે તમે ટાઈમ મળે તો આગળ ટાઈમ મળે તો તમે જાતે પણ ટ્રાય કરજો. નકર કાલે હું તમને હજી એકાદો આવી રીતનો દાખલો ગણાવીશ આખો, અને બાકીના જે દાખલા છે એના હું તમને આવી રીતે ડેટા બનાવી દઈશ. તમારે ખાલી સૂત્રની અંદર કિંમત મૂકી અને સાદુરૂપ આપવાનું છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. કાલે આપણે 38 નંબરનો પ્રશ્ન છે એ પૂરો કરી એટલે 39 નંબરના પ્રશ્નથી શરૂઆત કરશું.